હવે જોઈએ સમાચાર વિગતવાર તો સુરતમાં સરસ્વતી પૂજાના નામે સ્ટેજ પર ઠુમકા લાગ્યા હોય તેવો વિડીયો વાયરલ થયો છે। આનંદ પાર્ક સમાજ તેમજ મિત્ર મંડળ દ્વારા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સોસાયટીના સાંસ્કૃતિક કાર્યક્રમના નામે સ્ટેજ પર ઠુમકા લાગ્યા। સાર્વજનિક સરસ્વતી પૂજાના નામે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં સ્થાનિક કોર્પોરેટરે પણ હાજરી આપી સરસ્વતી પૂજામાં પ્રકારે ડાન્સરોને બોલાવી સ્ટેજ પર ઠુમકા લગાવ્યા, જે કેટલું યોગ્ય છે એક સવાલ થાય છે। આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। સુરતમાં આનંદ પાર્ક સોસાયટીમાં સરસ્વતી પૂજાના કાર્યક્રમ દરમિયાન ઠુમકા લાગ્યા હતા, જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ત્યારે જે કાર્યક્રમ છે સાંસ્કૃતિક કાર્યક્રમમાં આવી રીતે ઠુમકા લગાવવામાં આવ્યા તે કેટલું યોગ્ય છે એ પણ એક સવાલ છે। ત્યારે આનંદ પાર્ક સમાજ તેમજ મિત્ર મંડળ દ્વારા આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સોસાયટીમાં સાંસ્કૃતિક કાર્યક્રમના નામે સ્ટેજ પર ઠુમકા કરતા જોઈ શકાય છે। સાર્વજનિક સરસ્વતી પૂજાના નામે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમમાં જે રીતે સ્ટેજ પર ઠુમકા લગાવવામાં આવ્યા હતા તે જે રીતે ડાન્સરોને બોલાવીને સ્ટેજ પર ઠુમકા લગાવવામાં આવ્યા હતા જે કેટલું યોગ્ય છે, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વધુ માહિતી માટે સુરતથી અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ ફોન લાઈનથી જોડાઈ ગયા છે। અરવિંદ, વિડીયો વાયરલ થયો છે સરસ્વતી પૂજાના નામે સ્ટેજ પર ઠુમકા લગાવવાનો જે વિડીયો વાયરલ થયો છે, શું વધુ માહિતી છે? પ્રિયલ, બિલકુલ સુરતમાં જે પ્રકારે વસંત પંચમી સ્ટેજ ઉપર જે રીતે મહિલાઓએ અસભ્ય ડાન્સ અને ઠુમકા લગાવતા લોકો છે તે ક્ષોભની સ્થિતિમાં મુકાયા હતા, ત્યારે સુરતના જે રીતે આ શર્મજનક ઘટના છે તે સુરતના વેઢોડ ખાતે આવેલી આનંદ પાર્ક સોસાયટીમાં સરસ્વતીના પૂજાના પવિત્ર અવસર ઉપર જે કાર્યક્રમનું ભક્તિનો જે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને તેની સાથે સ્ટેજ ઉપર જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે કે અસભ્ય પીરસવામાં આવતી જે તે જોવા મળી હતી અને સ્થાનિકોમાં ક્યાંક ને ક્યાંક જે આ કાર્યક્રમ છે અને પરંતુ જે રીતે મહિલાઓ ઠુમકા લગાવતા સમગ્ર વિસ્તારમાં એક આ ચર્ચાનો વિષય બન્યો છે અને ખાસ કરીને સરસ્વતીની પૂજાના અવસર ઉપર આ રીતે ડાન્સ કરતા અને ખાસ કરીને ઠુમકા કરતાનો કાર્યક્રમ છે તે બીભત્સતાને એક નમૂનો કહી શકાય। એટલે આનંદ પાર્ક સોસાયટીમાં જે રીતે દેવી સરસ્વતીના જે આરાધના માટેનો કાર્યક્રમ હતો જેમાં ભક્તિમય માહોલને બદલે આ રીતે જે ઠુમકા લગાવવામાં આવ્યા તેના દ્રશ્યો છે। જી અરવિંદ, વસંત પંચમી એટલે માતા સરસ્વતીનું પૂજા અર્ચનાનો દિવસ હોય છે, ત્યારે એ દિવસ પર આવી રીતે ઠુમકા લગાવવાનો જે વિડીયો છે એ જોઈ શકાય છે સ્ટેજ પર। શું ત્યાં બેઠેલા કોઈ પણ વ્યક્તિએ વિરોધ ના કર્યો કે ઓબ્જેક્શન ના કર્યું? એ જ વાત છે અલબત્ત પ્રિયલ કે જે પ્રકારનો કાર્યક્રમ હતો એટલે કે સરસ્વતી પૂજાનો જે પવિત્ર કાર્યક્રમ હોય ત્યારે સ્થાનિકો જે આસપાસના લોકો છે તે મોટી સંખ્યામાં આવ્યા હતા, પરંતુ સાથોસાથ ગંભીર બાબત એ પણ છે કે આ કાર્યક્રમમાં નાના બાળકો અને મહિલાઓ પણ ઉપસ્થિત હતા, પરંતુ બાળકોના માનસ ઉપર કેવી ખરાબ અસર પડી શકે છે કારણ કે આ રીતે આયોજનો થતા હોય અને કેટલાક જાગૃત નાગરિકોએ પણ આમાં નારાજગી વ્યક્ત કરી છે કારણ કે સરસ્વતી પૂજા જેવા જે પવિત્ર ગર્વ પર અશ્લીલતા આપીરસવું ખરેખર સંચારકોનું જે અધપતન થતું હોય તેવા દ્રશ્યો ચોક્કસ કહી શકાય। પરંતુ જ્યારે અહીંના અત્યારે સ્થાનિક ની લોકો સાથે આપણે વાત કરી છે ત્યારે એમાં પણ હવે આ લોકો છે તે આયોજકો છે તે ક્ષમા પણ માગી રહ્યા છે કારણ કે અશ્લીલતા લાગતી હોય તો અમે ક્ષમા માગીએ છીએ, પરંતુ આ રીતે કાર્યક્રમ એક ધાર્મિક જે ઉજવાતો હોય છે તેમાં ડાન્સ કરવાનો કાર્યક્રમ હતો, પરંતુ લોકોને ક્યાંય અશ્લીલતા લાગી હોય તો આયોજકો હવે માફી પણ માગી રહ્યા છે। જી અરવિંદ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।